સદ્ધર્મશ્રવણાદેવં નરો વિગતકલ્મષઃ યાતતત્વો મહાસત્વઃ પરમ સંવેગમાગતઃ ધર્મોપાદેયતાં ત્યક્ત્વા સંજાતેચ્છોત્રભાવતઃ દૃઢં સુશક્તિમાલોચ્ય ગ્રહણે સંપ્રવર્તતે યોગ્યો એવં વિદઃ પ્રોક્તો જિનૈ પરહિતોદ્યતે ફલસાધનભાવેન નાતોન્યઃ પરમાર્થતઃ. પૂજ્યપાદ હરિભદ્ર સુરેશ્વરજી મહારાજના પ્રણિત ગ્રંથને આપણે વાંચી રહ્યા છીએ. એમના શબ્દોના સહારે આપણે આપણા માર્ગને સમજવાનો પ્રયત્ન કરીએ, આપણા બોધને સ્પષ્ટ કરવાનો પ્રયત્ન કરી રહ્યા છીએ. આજથી ત્રીજો અધ્યાય શરૂ થાય. 8 અધ્યાય છે. પહેલામાં શેની વાત હતી? માર્ગાનુસારી. અને બીજામાં દેશનાનો વિધિ, કઈ રીતે એ જીવને આગળ વધારે. મહાપુરુષોનું એકમાત્ર મિશન આ રહ્યું છે, જે કોઈ પણ એમના સંપર્કમાં આવે, કોઈ પણ સ્વરૂપિયા, બસ એ સત્યનો પ્રકાશ પામે. આ એકમાત્ર મિશન એમની પાસે છે. સમગ્રપણે સ્વાર્થ ખડી પડે પછી જે બચે ને એનું નામ પરોપકાર છે. ભેળસેળ ના હોય. સ્વાર્થ અને પરોપકાર એની ભેળસેળ ના હોય. કોઈ પ્રકારનો સ્વાર્થ, કોઈ પ્રકારની પોતાની ઈચ્છા, કશું જ બચ્યું ન હોય ત્યારે જે હોય એનું નામ પરોપકાર છે. અને એ પરોપકાર આ મહાપુરુષો હંમેશાથી કરતા. કોઈ પણ સંપર્કમાં આવે બસ એ ઉચકાવવો જોઈએ, એને સત્યનું ભાન થવું જોઈએ, એને સાચી સમજણ પડવી જોઈએ, અને એના માટે થાય એવી અને થાય એટલી મહેનત કરવાની છે. આ એજન્ડા છે, આ એમનું મિશન છે, આ એમનું લક્ષ્ય છે. પોતે જે માર્ગે ચાલીને, અને એક હકીકત છે, એકમાત્ર સુખનો માર્ગ એક જ છે. સુખના અનેક માર્ગો નથી, સુખનો એકમાત્ર માર્ગ છે ધર્મ. યતો ધર્મસ્ તતો જયઃ. જ્યાં ધર્મ છે ત્યાં જીત છે. જ્યાં ધર્મ છે ત્યાં સુખ છે. ફરી વાત બરાબર મગજમાં બેસાડી લેજો. ધર્મ એ કોઈ ક્રિયાનું નામ નથી. ધર્મ એ એક લાઈફસ્ટાઈલ છે, તમારી જીવન પદ્ધતિ છે, તમારું જીવન છે, તમારા વ્યવહારો છે. તમારા જીવન વ્યવહારમાં જે છલકે ને એનું નામ ધર્મ છે. અને એ જ એકમાત્ર માર્ગ છે સુખનો. મારી ઈચ્છાઓના રસ્તે મને ક્યારેય સુખ મળ્યું નથી. ઈચ્છાઓના રસ્તે સુખનો ભ્રમ પેદા થયો છે, પણ સુખનો અનુભવ નથી. આપણે મહેનત કરીએ છીએ, આપણે કઈ મહેનત ઓછી નથી કરતા. આપણી ઈચ્છાઓને પૂરી કરવા માટે કેટલી મહેનત કરીએ, અને દરેક ઈચ્છાની પાછળ એ પૂરી થશે તો મને સુખ મળશે આવી આશાથી જ કરીએ છીએ. કઈ આશાથી? મને મનમાં કંઈક જાગ્યું કે આ મેળવવું છે એટલે એમ થાય કે આ મળશે એટલું સુખ મળશે, અને પુણ્યનો સાથ મળે તો એ વસ્તુ મળે પણ ખરી, એવી પરિસ્થિતિ મળે પણ ખરી, પણ સુખ પછી ટ્રાન્સફર થઈ જાય છે બીજી ઈચ્છા. એ પૂરી થાય ત્યારે ટ્રાન્સફર થાય ત્રીજી ઈચ્છામાં. તમને સતત છેતર્યા કરે એનું નામ સંસારનું સુખ છે. મૃગજળ ઝાંઝવા કેવું હોય? હરણ્યું છેતરાતું જાય. આ રહ્યું પાણી અહીંયા જ છે એમ કરીને દોડ્યા જ કરે, દોડ્યા જ કરે. જ્યાં દેખાતું હોય ને ત્યાં પહોંચે તો એનાથી 2 ડગલા આગળ જ દેખાય. એ એટલું દોડે, પાણી સુધી તો ન પહોંચે, મૃત્યુ સુધી પહોંચી. આપણી પણ આ જ હાલત છે. જીવનના છેડા સુધી આપણે સુખ માટેનો પ્રયત્ન કરીએ છીએ, સુખ માટેની મહેનત કરીએ છીએ. સતત એમ થાય બસ આટલું થઈ જાય ને એટલે બસ, આટલું થઈ જાય ને એટલે બસ. આવું કેટલી વાર વિચાર્યું?
આટલું થઈ જાય તો બસ. આવું કેટલી વાર વિચાર્યું આપણે, અને છતાંય બસ આવી, કોઈ બસ આવી જ નહીં, કોઈ બસ આવી જ નહીં. સંસાર સુખની ગેરંટી નથી આપતું, સુખનો વાયદો નથી કરતું. મને ભ્રમ છે કે સંસારમાં સુખ છે એટલે હું અટવાય. વાંક સંસારનો નથી, વાંક મારા અજ્ઞાનનો છે. વાંક સંસારનો નથી, વાંક મારા મોહનો છે. આમાં ઝાંઝવાનો વાંક નથી, હરણના અજ્ઞાનનો વાંક છે કે એને એમાં પાણી દેખાય છે. ત્યાં કઈ લખેલું નથી, કોઈ એના દસ્તાવેજ નથી કે પાણી જ છે. કોનો વાંક છે? ઝાંઝવાનો કે હરણ્યાનો? કોનો વાંક? ઝાંઝવાનો વાંક નથી તો પછી કોનો વાંક કાઢવો જોઈએ? સંસાર ખરાબ છે કે મારું અજ્ઞાન ખરાબ છે? સંસાર ખરાબ છે કે મારો મોહ ખરાબ છે? સંસાર તો જેવો છે અનાદિકાળથી આવો જ છે સંસાર. તમે સમરાદિત્ય કહા વાંચો ને, સમરાદિત્ય કથા એટલે મૂળ વાંચો. વારંવાર એક વાક્યમાં આવે છે, એરીસો ચેવ સંસારો. બસ ત્યાં એક વાક્ય વારંવાર આવે. જ્યારે પણ કઈ વાત ચાલતી હોય, કોઈ ઘટના ગુરુ ભગવંત વર્ણવતા હોય અને આશ્ચર્ય થાય ને, ત્યારે એમ કે સંસાર આવો જ છે. આમાં અચરજ કછુએ ન લીના, કોઈ આશ્ચર્ય કરવા જેવું નથી. આમ થઈ ગયું તેમ, ગમે તેવી મોટી હોનારત થઈ હોય કે ગમે તેવું સારું બન્યું હોય, સંસાર આનું મિશ્રણ છે. સંસારમાં કોઈ કાળે ફેરફાર થવાનો નથી, ક્યારેય ફેરફાર નથી થવા. બદલવાનું છે તો મારે મારી દ્રષ્ટિ બદલવાની, બદલવાનું છે તો મારે મારું જ્ઞાન મેળવવાનું, અજ્ઞાનને બદલવાનું, તો જ મને સાચી રાહ મળશે. સંસારના રસ્તે સુખ. શું કહો છો? હા કે ના? સંસારના રસ્તે સુખ, હા કે ના? ના. બાહ્ય સુખ મળે. તમે કયા માટે નીકળ્યા છો? તમે શેની મહેનત કરો? તમારું મન સંતુષ્ટ થાય કે તમારું શરીર સંતુષ્ટ? કોને રીઝવવાનો પ્રયત્ન ચાલે છે સંસાર? કોને રાજી રાખવાનો પ્રયત્ન ચાલે છે? કોને? મનને રાજી કરવાનો પ્રયત્ન ચાલે છે. મનને રાજી નથી રાખી શકાવાનું, મનને કેળવી લેવા. એટલે સંસારના રસ્તે સુખ, આ સૌથી મોટું અજ્ઞાન, આ સૌથી મોટું મિથ્યાત્વ. આ ભ્રમ ટળે એટલે સમ્યક દર્શન આવી ગયું. સંસારના રસ્તે કે સંસારમાં સુખની બુદ્ધિ જાય, બસ એ સમ્યક દર્શન છે. એટલે જ્ઞાનીઓ આપણા અજ્ઞાનને, આપણા મોહને દૂર કરવાનો પ્રયત્ન કરે. એમને સતત એમ થાય કે આ બિચારો નીકળ્યો છે સુખ માટે અને જાય છે દુઃખની તરફ. મંજિલ સાચી ચૂની છે, મંજિલ સાચી પસંદ કરી છે, રસ્તો ખોટો પસંદ કર્યો છે. જ્ઞાનીઓ તમારા લક્ષ્યને બદલવા નથી માંગતા, તમારો રસ્તો બદલવા માંગે. જ્ઞાનીઓ તમારા લક્ષ્યને બદલવા નથી માંગતા, તમારી દિશા બદલવા માંગે. ખોટા રસ્તે સાચી મંજિલ નથી જવાની. અને એની આ બધી જ મહેનત, દેશનાનો વિધિ આ જ. ધીમે 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 એ જીવનું અજ્ઞાન દૂર કરવું બહુ અઘરું છે. ભ્રમ દૂર કરવો બહુ અઘરો છે, બહુ જ મહેનત માંગે છે. કારણ કે માની લીધેલું છે, દ્રઢ માન્યતા છે, અંદર ઘર કરી ગયું છે, અંદર ઘર કરી ગયું છે. ઠેઠ અવચેતન મન સુધી પહોંચી ગયું છે કે હું જેમાં સુખ માનું છું એ સુખ છે. અને બદલવાનું ક્યાં છે? તમારી બુદ્ધિ નથી બદલવાની, તમારું ચેતન મન નથી બદલવાનું, તમારા અવચેતન મન સુધી જે વસ્તુ પહોંચાડવાની છે ને, એ ક્રિયાનું નામ દેશના. કેમ વારંવાર સાંભળવાનું કહ્યું છે? કેમ?
કોઈ પણ ધર્મ ક્રિયાને વારંવાર વારંવાર કરવાનું. તમે માળા ગણો છો, કેટલી વાર ગણો? માળા કોને કહેવાય? 108 વાર કોઈ મંત્ર ગણો એને માળા કહેવાય. પછી એની 1 માળા ગણો, 2 ગણો, 20 ગણો, 100 ગણો, 125 ગણો, જે પણ ગણતા હો, કેમ વારંવાર કરવાનું? કોઈ કારણ ખબર છે? તમે વિચાર્યું છે કે વારંવાર શા માટે? બહુસો સામયમ પૂજા શા માટે? રોજ પ્રતિક્રમણ શા માટે? રોજ પૂજા શા માટે? રોજ દાન શા માટે? રોજ રોજ ત્યાગ શા માટે? આપણે ત્યાં તપ બતાડ્યા, અણસણ, ગુણોદરિકા, વૃત્તિ સંક્ષેપ, રસ ત્યાગ, આ બધું કેમ? રોજ શા માટે? અવચેતન મન સુધી તમારે સંસ્કાર પહોંચાડવાના છે. અત્યારે ખાવાના, પીવાના, સંગ્રહ કરવાના, પરિગ્રહના સંસ્કારો આજ પડ્યા. દાન રોજ આપવાનું છે, ભંડારમાં રોજ પૈસો નાખવાનો છે, બીજાને મદદ રૂપે પણ પૈસા આપવાના છે. કેમ? અનાદિ કાળથી બસ મેળવવું, ભેગું કરવું અને મારું માની લેવું, એની જ વૃત્તિ અંદર રહી છે. વૃત્તિઓને ભૂસવાનો પુરુષાર્થ ધર્મ, વૃત્તિઓને બદલવાનો પુરુષાર્થ ધર્મ છે. ખાલી બુદ્ધિમાં બદલાઈ જશે, કોઈ ફરક નહીં પડે. તમે અહીંયા સાંભળો ને, તમે કે હું, આપણે બધાય વાતો સાંભળીએ, વાતો કરીએ, વૈરાગ્યની વાત કરીએ ને અનિત્યતાની વાત કરીએ ને અશરણની વાત કરીએ, ત્યારે એમ લાગે કે હા બરાબર, ખરેખર આવું જ. અને અહીંથી ઊભા થાવ ને એક ચંપલ ન મળે ને, જો બહાર ગયા ને ચંપલ આડું અવળું થઈ ગયું, એકે વાક્ય યાદ આવે નહીં. વાક્ય તું અહીં બેઠા થા અને જે જાગ્યું ને એ ક્યાં જાગ્યું? તમારા કોન્શિયસ માઇન્ડમાં, તમારા ચેતન મનમાં એ જાગ્યું કે આ બધું અનિત્ય છે. પણ વાસ્તવમાં સંસ્કાર તમારા અવચેતન મનમાં પડ્યા છે અને એને ભૂસવા માટે વારંવાર વારંવાર વારંવાર. આ કઈ જ્ઞાનીઓ ગાંડા નથી. તમને રોજ કે રોજ કે રોજ કે એટલે આ સંસ્કાર પાડવાના છે. ખાવાના જ સંસ્કાર છે. જ્યારે જુઓ ત્યારે માંગતું જ હોય મન. ખાઈને નીકળ્યા પછી પણ માગવાની ઈચ્છા થાય, ખાઈને નીકળ્યા પછી પણ કશુંક લેવાની ઈચ્છા થાય. આ સંજ્ઞા છે. અને સંજ્ઞા તોડવા માટેનું સર્વોત્તમ સાધન, અમોઘ સાધન એકમાત્ર છે તપ. આપણને કરતા ન આવડ્યું, નહીતર 50 વર્ષનું તપ તમારી સંજ્ઞા ન તોડે. કરતા ન આવડ્યું, ખરેખર કહું છું, ધર્મ કરતા જ નથી આવડ્યું. આપણે ઊંસા તો સીમા ને અજ્ઞાનમાં ને ભટકતા રહીએ. શ્રેષ્ઠતમ આલંબન, શ્રેષ્ઠતમ સાધન આપણા હાથમાં છે. એ જ તપ જે પ્રભુએ આચર્યું, એ જ તપ જે આટલા બધા મહાપુરુષોએ આચર્યું. પણ લક્ષ્ય બંધાય તો નહીં, લક્ષ્ય સમજાય તો નહીં. પૂછો તો ખરા, આટલું તપ કરનારાને પૂછો શા માટે તપ? તમે બોલો એ જુદી વસ્તુ છે, તમે કયા લક્ષ્યથી કરો છો એની વાત. બોલવામાં તો એ જ આવશે, કર્મ નિર્જરા કરવી છે. અનુભવ થાય ખરો? માંસ ખમણ પૂરું થાય પછી એમ લાગે 50 ગ્રામ વજન ઓછું થયું, કર્મોનું કઈ વજન ઓછું થયું, કઈ હળવાશ આવી, કઈ પરિણામોમાં મૃદુતા આવી, કઈ સરળતા આવી, ઉગ્રતા ઓછી થઈ, આવું કઈ અનુભવ થાય? લાલસાઓ ઉપર કાબુ આવ્યો? 1 મહિના સુધી, 45 દિવસ સુધી જે કંઈ પણ તપ કરતા હો, વર્ષી તપ કરતો હોય તો 1 વર્ષ સુધી, કેટલા 13 મહિના ને, શું અનુભવ થાય? બેસણા કેવા થયા ને એની ચર્ચા હોય. શેની ચર્ચા હોય? કમ્પેરિઝન થાય. ગયા બેસણા કરતા આજે મજા ઓછી. આટલું બધું બનાવે તોય ડબલું લઈને આવવાનું મન થાય. શેના માટે? લક્ષ્ય જ સ્પષ્ટ નથી, તપની ધર્મની સમજણ જ નથી. બાકી આટલું તપ કરે, 1 વર્ષ સુધી, 13 મહિના સુધી તપની અંદર ઓતપ્રોત હોય અને જો તપના વિધિથી કરે, તપની વૃત્તિથી કરે, ચિંતનપૂર્વક કરે તો આ બધું જાય નહીં, સંજ્ઞા તૂટે નહીં, થોડી હળવી ના પડે. જે પેલા રઘવાટ હતો,
જે પેલા આગ્રહો હતા, આવું જ જોઈએ, આમ જ જોઈએ, રોજ રોજ આ શું છે, રોજના કકળાટ હોય ને બધા શાંત થઈ. આ પરિણામ છે તપ. માળા રોજ ગણીએ, તમે જોજો તપ કરો ને એટલે ઓછામાં ઓછી રોજ 20 માળા ગણ્યું. વીસ માળા એટલે કેટલી વખત નામ? 2000 વખત નામ લેવાયું પ્રભુનું. એ રટાઈ જાય, અંદર રમતું થઈ જાય. પણ નહીં, માળા ગણાય છે પણ શેનાથી? માલા ફેરત જન્મ ગયો, ભયો ન મન કો ફેર, કર કે મન કે છોડ કે મન કે ફેર. કબીરજીનો દુઓ છે. માલા ફેરત જન્મ ગયો, ભયો ન મન કો ફેર. ગમે એટલી માળા ફેરવી પણ મન તો આયોજનમાં જ હોય, કારણ કે મંત્ર મોઢે થઈ ગયેલો છે, મંત્ર કંઠે ચડી ગયો છે. મેં એક દિવસ કહ્યું હતું ને, તમે મેરું કાઢી નાખો પછી માળા ગણો. સાચું કહું છું, બહુ મજા આવે. એકાદ વાર પ્રભાવના કરીએ ડોક્ટર સાહેબ. મને ક્યાંય ભટકતું હોય, ક્યારેય આપણે માળાને માળાની રીતે ગણવાનો પ્રયત્ન જ નથી, સામાયિકને સામાયિકની રીતે કરવાનો પુરુષાર્થ જ નથી કર્યો. પૂજાની રીતે થાય, આપણે ક્યારેય એ માટે તૈયાર નથી. આપણે જે કરવું છે કરવું તો છે, પણ બધું જ મારી રીતે કરવું, મને ફાવે એમ કરવું છે, મારા મગજમાં બેઠું છે એ રીતે કરવું છે. ઈચ્છા પ્રમાણે હોય એ ક્યારેય ધર્મ હોતો જ નથી. આજ્ઞા પ્રમાણેની જ ક્રિયાને ધર્મ કહેવાય. કેટલી આજ્ઞા સચવાય છે, તમે જ તમારી રીતે, તમારી જાતે તમારું નિરીક્ષણ, તમારું પરીક્ષણ કરી લેજો. મારા થકી આચરણમાં આવતી ક્રિયા, એમાં આજ્ઞા કેટલી સચવાય છે જોઈ લેજો. બસ એટલા અંશે ધર્મ છે. બાકી એ ક્રિયાને ધર્મ કહેવાની ઉતાવળ નહીં કરવી, જરાય ઉતાવળ કરવા જેવી. ધીમે 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 આજ્ઞાનો અભ્યાસ વધે. હું એમ નથી કહેતો કે આજે સામાયિક લો ને 2 ઘડી સપ્તાહમાં જશે, નહીં જાય, બહુ અઘરું છે. પણ અભ્યાસ કરશો, પ્રેક્ટિસ કરશો, રોજ 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 એની જાગૃતિપૂર્વક કરશો તો એક દિવસ આખા ભવમાં એકાદ વખત એવું સામાયિક થશે. એકાદ વખત એવી માળા ગણાશે કે 108 વખત તમારા નજરમાં પ્રભુ હતા, તમારા હૈયામાં પ્રભુ હતા, તમારી જીભે પ્રભુ હતા. ગણવા ખાતર જ ગણવાનું હોય, કરવા ખાતર જ કરવાનું હોય તો જિંદગીભર નહીં, અનેક ભવ સુધી કરશો ને તો પણ અભ્યાસ નહીં થાય. હાથમાં તો જોડાવવો જોઈએ ને, તમારી હાજરી તો હોવી જોઈએ ને. કઈ ક્રિયામાં હાજરી આપણી? બોલો, કઈ ક્રિયામાં? કોઈ ક્રિયામાં ના, કોઈક તો હશે. પૈસા ગણવામાં હાજર હો છો, પૈસા ગણવામાં પૂરેપૂરા હાજર હો છો, તો ફરી વાર ગણો. ત્યાં મન ભટકી જાય તો ફરી વાર ગણો છો, અને 4 પાસે ગણાવો. અહીંયા ગણો ફરી વાર, ત્યાં તો હાજર જ હોવ છો. કારણ કે જરાય ગડબડ ચાલે એમ નથી. બાજુમાં જરા કે અવાજ થતો હોય ને તો તમે રાડ પાડો, ભાઈ શાંતિ રાખો, હિસાબ કરું. હા, હવે તો મશીનમાં બધાનું મશીન આવી ગયું, માળાનું મશીન આવી જશે. આપણે હાજર ન હોઈએ એને ધર્મ કેમ કહેવાય? એને આરાધના કેમ કહેવાય? એને ઉપાસના કેવી રીતે કહેવાય? વારંવાર વારંવાર અંદર બદલવાનું છે, એટલે દેશના વારંવાર સાંભળવાની છે. કેમ સાહેબ? એકની એક વાત. સાહેબ ગયા વર્ષે પણ આ ગ્રંથ સાંભળ્યો હતો. આ કલ્પસૂત્રમાં આપણી હાલત એટલા માટે આ છે, એટલા માટે જ આપણે વિચારીએ સાહેબ દર વર્ષે આ જ વાંચવાનું, કઈ ફેરફાર ન થઈ શકે. હવે જમાનો બદલાઈ ગયો, જમાનો બદલાઈ ગયો છે ભાઈ, પણ આપણે તો એવા જ છીએ, આપણે તો અજ્ઞાન જ છીએ, આપણે તો ભ્રમણામાં જ છીએ.
આપણને તો આપણું હિત સૂઝ્યું જ નથી. કોણ સુધારશે? કોણ બદલશે આપણને? આ જ સહારો છે. ગમે એટલી દુનિયા ફરીને આવી જાઓ, આના શરણે ગયા સિવાય તમારો છૂટકો જ નહીં. સાંભળો તો ખરા, વારંવાર સાંભળો, તો જ હૈયે ઉતરશે, તો જ હૈયામાં બેસશે. એક વારમાં તો કોઈ પરિણામ નહીં આવે. એટલે જ્ઞાનીઓ એકની એક વાત વારંવાર વારંવાર કરવાનું કે ભાઈ કરો ભાઈ. અરે સ્કૂલમાં એવું કરાવે તમારે, ત્યાં સજા રૂપે કરાવે. આજે હોમવર્ક કરીને ન લાવ્યો કે કાલ 50 વખત લખીને લાવ. એમાંય મમ્મીઓ લખી આપે થોડી વાર, એમાંય દયા ખાય. વારંવાર જ્ઞાનીઓ એકની એક વાત અનાદિકાળની સંજ્ઞાઓ, અનાદિકાળના સંસ્કારો, એને તોડવા માટેનો પુરુષાર્થ આ દેશના છે, આ શાસ્ત્રો છે, આ વાતો છે. ધીમે 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 અંદર ઉતરે, અંદર ઠરે. એક ધગધગતો તવો, ધગધગતો લોખંડનો ટુકડો હોય, કેટલા ટીપે ઠરે? પાણીનું એક ટીપું નાખો તો શું થાય? એ છમ્મ કરીને પાણી ઉડી જાય. વળી બીજું, વળી ત્રીજું, વળી ચોથું. તમે સતત 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 નાખ્યા જ કરો, નાખ્યા જ કરો, નાખ્યા જ કરો. ત્યારે ઘણા બધા પાણી નાખ્યા પછી એક ટીપું એવું આવે જેમાં થોડી વાર ટકે, એ ઉડી. ઠારવાનું હજી તો હમણાં ગરમ કર્યો જ, અને તો એમાં આટલી બધી વાર લાગે. આપણે તો અનાદિકાળથી આ ઉકલાટમાં જ જીવીએ, આ કકલાટમાં જ જીવીએ, અને એને ઠારવા માટે કેટલો પ્રયત્ન જોઈશે, કેટલો પુરુષાર્થ જોઈશે, કેટલી મહેનત જોઈશે. એટલે વચ્ચે આવ્યું હતું, જે દેશના આપે ને એને પણ કહ્યું છે નિરાશ ના થતો, હતાશ ના થતો. અનાદિકાળથી જીવનો આ જ સ્વભાવ છે. એને બદલવું છે તો પહેલા તારે કેળવણી મેળવવાની છે. પહેલા તારે તારી જાતને કેળવવાની છે કે ક્યાંય ઉતાવળો ના થઈ જતો, ક્યાંય અધીરતા ન કરતો. ઉતાવળે આંબા નથી પાકતા, બાવળિયા જ પાકે. ઉતાવળે આંબા નથી પાકતા એમ કે પેલા જમાનામાં એવું કહેવાતું, આજે તમે વાવો ને તો તમારી બીજી પેઢી આંબા ખાય. કહેવાતું. એટલે કહ્યું ધીરજ રાખો અને જરાય ઉતાવળ નહીં કરતા. ધીમે ધીમે ઠરશે. 1 વાર 2 વાર 4 વાર કરતા જ જાઓ, કરતા જ જાઓ. તમે પ્રયત્ન કરતા, તમે હાર નહીં માનતા, તમે નિરાશ નહીં થતા. અને જ્ઞાનીઓ આ મહેનત, આટલા બધા ગ્રંથો, આટલા બધા શાસ્ત્રો લખાયા, કઈ બુદ્ધિથી લખાયા છે? આટલી મહેનત આ મહાપુરુષોએ એક જ જગ્યાએ બેસીને, એક પલાઠીએ બેસીને આટલા બધા ગ્રંથો લખ્યા, કઈ બુદ્ધિથી? અલગ 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 એંગલથી દરેક જીવને પ્રતિબોધ કરવાનો, એના અજ્ઞાનના અંધેરા ઉલેચવાના, એની ભ્રમણાઓને તોડવાની છે, એના આગ્રહોમાંથી એને મુક્ત કરવાનો છે. ધીરજ જોઈશે, શાંતિ જોઈશે, પ્રસન્ન વ્યવહાર જોઈશે, અકળાયા વગરનો વ્યવહાર જોઈશે. અકળાયા વગર વ્યવહાર કરી શકે ને એનું નામ ગુરુ છે, એનું નામ જ્ઞાની છે. જે વાતે વાતે અકળાઈ જાય, જે વાતે વાતે અંદરથી બેચેન થઈ જાય, વાતે વાતે શબ્દોમાં કડવાહટ આવી જાય, કડકાઈ આવી જાય, એ ગુરુ ન થઈ શકે, એ જ્ઞાની ન થઈ શકે. અહીંયા માર્ગદર્શક થવાનું છે. આ કઈ ગેટાનું ટોળું નથી, હાંકવાનું નથી, કોઈને હાંકવાના નથી, એનું માર્ગદર્શન કરવાનું. અને એ દેશનાનો વિધિ સંભાળતા સાંભળતા 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 પરિણામ ઠરે. ચિત્તની ભૂમિકા બદલાય, સત્યનો પ્રકાશ એને પ્રાપ્ત થાય, એની અંદર જ્ઞાન સમજણ એનો ઉદય આવે. સદ્ધર્મ શ્રવણાદેવમ નરો વિગત કલ્મષ. શ્રવણનું ફળ આપે.
શ્રવણ તે જે કરતા 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 તમારી મલિનતા ધોવાતી જાય, તમારા દોષો ધોવાતા જાય, તમારા દોષો પ્રત્યે તમને જાગૃતિ આવતી જાય ને, એનું નામ શ્રવણ છે. સમજાય છે શ્રવણની ગંભીરતા શું છે? વ્યાખ્યાન એની ગંભીરતા શું છે? વિગત કલ્મષ, મેલ ધોવાવો જોઈએ, અંદરના દોષો પ્રત્યે જાગૃતિ આવી જોઈએ. સાંભળવાનો અર્થ જ આ છે, સાંભળવાનું મહત્વ જ આ છે, સાંભળવા પાછળનો ઉદ્દેશ્ય પણ આ છે. મને મારા દોષો ઓળખાય, મને મારું અહિત ઓળખાય, મને મારા આત્મા ઉપર ચડેલા મેલ ઓળખાય અને એને ઓછા કરવાનો પુરુષાર્થ જાગે ને, એટલા માટે શ્રવણ કરવા. વિગત કલ્મષ, મેલ ઓછા થાય, જ્ઞાત તત્વ, તત્વનો બોધ જાગે. મોહના થર ઓછા નહીં થાય ને ત્યાં સુધી તત્વનો બોધ નથી જાગતો. જાણકારી મળી જાય, બોધ નથી થતો. જાણીએ તો ઘણું છીએ, ઘણું જાણીએ, પણ બોધ, જાણકારી બીજાને પાસ કરવામાં કામ આવે, બોધ પોતાના જીવનનું માર્ગદર્શન કરે એનું નામ બોધ છે. જે મને ઉપયોગી થાય, મારા દરેક વ્યવહારમાં જે અજવાળું પાથરે એનું નામ બોધ છે, અને બીજાને આપવામાં કામ આવે એનું નામ જાણકારી છે. આપણી પાસે જાણકારી છે કે બોધ? ના, કોઈને કહેવું એ કઈ ગુનો નથી. સારી વસ્તુ કોઈને જણાવવી એ કઈ ખોટી વસ્તુ નથી, સારું છે, પણ એ માત્ર જણાવવાની નથી, પેલા સમજવાની છે, પેલા પોતાના જીવનમાં ઉતારવાની છે. બોધ અદ્ભુત શબ્દ છે, બોધ. સંસ્કૃતનો બુધ ધાતુ છે, એ જાગવાના અર્થમાં. એ અર્થમાં છે જાગવું. બોધ એટલે જાગવું, જે તમને જગાડે એનું નામ બોધ છે. જ્ઞાત તત્વો, તત્વનો બોધ એને જાગે. મહાસત્વ, સત્વ પેદા થાય. સત્ય સમજાય તો ચિત્તમાં સત્વ પેદા થાય, પરાક્રમ પેદા થાય. અત્યારે સત્યનો બોધ નથી ને એટલે આપણે નબળા છીએ, આપણે નિર્બળ છીએ. સંસારનો કોઈ પણ ભાવ એની પરવશતામાં આપણે જીવીએ છીએ. આપણે સત્વશાળી નથી, બરાબર યાદ રાખ, આપણે સત્વશાળી નથી. જરાક પ્રસંગ આવે, જરાક કોઈ ઘટના બને એટલે આપણે ચલો આજે નહીં કરીએ તો ચાલશે, આવે છે. જરાક માથું દુખે છે, જવા દે ને આજે કાંઈ નથી કર્યું. આ શું છે? આ શેની નિશાની? નબળા સત્વની નિશાની છે. મહાસત્વ, જ્યાં મેલ ધોવાય, જ્યાં તત્વનો બોધ જાગે, ત્યાં સત્વ જાગે. કે આ શરીરની આળ પંપાળમાં, આ સંસારના વ્યવહારોમાં અનેક વાર મેં મારા હિતને છોડ્યું છે, અનેક વાર મેં મારા પુરુષાર્થને બાજુએ મૂક્યો છે. હવે નહીં, આ બધું એ જાળવવાનું છે તો મારું હિત પણ જાળવવાનું, મારા આત્માનું પણ જાળવવાનું છે. આ પરાક્રમ, એનું નામ સત્વ છે. આવો મહાસત્વ વાળો જીવ પરમ સંવેગમાં ગતા શું પામે? દેશના સાંભળતા સાંભળતા શું જાગે? સંવેગનો ભાવ જાગે. સંસારમાંથી સુખની બુદ્ધિ નીકળી જાય એનું નામ સંવેગ છે. ગમે તેવી સ્થિતિ હોય, ચક્રવર્તીપણું હોય ને તો પણ એ સુખ નથી એવી બુદ્ધિ હોય. દેવલોકના સુખ મળતા હોય તો પણ એમાં સુખની બુદ્ધિ ન હોય. તમે સુખે રહો એક વસ્તુ છે અને સુખની બુદ્ધિ કરો એ બીજી વસ્તુ છે. સુખ ભોગવવાની ના નથી, પણ સુખ બુદ્ધિની ના છે. સુખ બુદ્ધિ એ આસક્તિનું બીજું નામ છે, સુખ બુદ્ધિ એ મોહનું બીજું નામ છે. કારણ કે જ્યાં સુધી સુખ બુદ્ધિ છે ને ત્યાં સુધી મેળવવાનું મન થાય, ત્યાં સુધી વધારવાનું મન થાય. આનાથી સુખ, આનાથી સુખ, આનાથી સુખ. સુખની બુદ્ધિ હોય ત્યાં સુધી માણસ એમાંથી બહાર ન નીકળી શકે.
સંવેગ જાગે સુર નર સુખ જે દુઃખ કરી લેખ હવે વંશે શિવ સુખ એક સુગુણ નર બીજું લક્ષણ તે અંગી કરે સાર સંવેગ સુટેક સુગુણ નર સમકીતના 67 બોલની સજ્જા સુર નર સુખ જે દુઃખ કરી લેખ હવે બસ અહીંયા જળબે સલાક બેસી જાય સંસારના કોઈ પણ સુખનો ભોગવટો એનું પરિણામ દુઃખ છે અને જેનું પરિણામ દુઃખ એ પણ દુઃખ. આપણી વ્યાખ્યા શું છે? દુઃખ એટલે શું? મને અનુકૂળ ન હોય એ દુઃખ અને મને અનુકૂળ હોય તે. મેં એક દિવસ તમને કહ્યું હતું, કદાચ યાદ હોય, મને અનુકૂળ હોય તે સુખ અને મને પ્રતિકૂળ હોય તે દુઃખ. મેં દાખલો આપ્યો હતો, ઓપરેશન થાય તમને અનુકૂળ ખરું તો એ સુખ કે દુઃખ? હે સુખ. હવે વ્યાખ્યા કેમ બદલાઈ ગઈ? બહુ જ સમજણપૂર્વક જ્ઞાનીઓએ કઈ ઈર્ષ્યા નથી તમારી, તમારા સુખની બળતરા નથી એમને કે તમારા સુખને દુઃખ કહી દે. સુખ દુઃખ નથી, સુખનું પરિણામ દુઃખ. સંસારનું સુખ એટલા માટે સુખ નથી કે એના પરિણામમાં દુઃખ છે, એના પરિણામમાં દુઃખની પરંપરા છે. તમને મીઠાઈ અનુકૂળ છે પણ તો સુખ કે દુઃખ? હે હરિભદ્ર સુરી મહારાજે યોગ દ્રષ્ટિમાં સુખની વ્યાખ્યા કરી છે, સુખ અને દુઃખ. એની ટૂંકામાં ટૂંકી વ્યાખ્યા આપો એમ કોઈકે પ્રશ્ન કર્યો છે મારા સાહેબ. ટૂંકામાં ટૂંકી વ્યાખ્યા આપો. કોને સુખ કહેવું અને કોને દુઃખ કહેવું? એમણે બે જ શબ્દોમાં વ્યાખ્યા આપી છે. એક, જે સ્વાધીન હોય તે સુખ અને જે પરાધીન હોય તે. હવે તમે વિચારો, તમારું સુખ તમારે અધીન છે કે બીજાને અધીન છે? કેમ બીજા એટલે શું? બોલો, મને સુખ શેનાથી છે? તમને એક સવાલ પૂછું, તમે તમારાથી સુખી છો? તમે તમારાથી સુખી છો તો કોનાથી સુખી છો? તમે તો કોઈનાથી સુખી નથી. જ્યાં સુધી અપેક્ષાઓ પડી છે ત્યાં સુધી દુઃખનો છેડો નહીં આવે. અવેખા અણાનંદે હરિભદ્ર સુરી મહારાજે પંચસૂત્રમાં આટલો જ વાક્ય લખ્યું છે. સગળાએ સંસારના દુઃખ એનો પાયો છે ને એ બતાડી દીધું. જ્યાં અપેક્ષા છે ત્યાં દુઃખ છે. તમને અપેક્ષા છે છોકરો ડોક્ટર બને અને એને એન્જિનિયર થવું છે, તમે સુખી કે દુઃખી? બોલો, સુખી કે દુઃખી? હે કહેવાય ગમે તે, તમે છો કોણ? તમારી ઈચ્છા પ્રમાણે ન થયું, તમારી અપેક્ષા પ્રમાણે ન થયું, તમે દુઃખી થઈ ગયા. પરાધીનમ શર્મ. સંસારના સુખની ઓળખાણ આપી છે ઉપાધ્યાયજી મહારાજ. પરાધીનમ શર્મ. અહીંનું એક એક સુખ પરાધીન છે. એક એક સુખ. સુવા માટે પથારી જોઈએ, સુવા માટે એ જગ્યા જોઈએ. જગ્યાની પણ પરાધીનતા હોય. જરાક જગ્યા બદલાય ને સાહેબ ઊંઘ જ ન આવ્યો આખો દિવસ. તમે પૌષધ કરવા બોલાવો ને પરાણે, સાહેબ રાત નહીં રહો. કેમ સાહેબ? રાતે ઊંઘ જ ના આવે. પથારી કરીએ ખરા પણ ફરી જાય, પથારી ફેરવી નાખે. કેવી પરાધીનતા છે તમે જુઓ. ભૂશય્યા ભેક્ષમશનમ જીર્ણમ વાસો વનમ ગૃહમ તથાપિ નિસ્પૃહસ્યાહો ચક્રિણોપ્યધિકમ સુખમ. જ્ઞાનસાર ઉપાધ્યાયજી મહારાજ. ભૂશય્યા, જમીનને જ પોતાની શૈયા બનાવી દીધી છે. ભેક્ષમશનમ, માગીને ખાવાનું. જીર્ણમ વાસો, કપડા પણ જીર્ણ શીર્ણ છે. વનમ ગૃહમ, જંગલને જ પોતાનું ઘર બનાવી દીધું છે, ક્યાંય પણ રહી શકે.
આવી સ્થિતિ હોય એને સુખી કહેવાય કે દુઃખી? જમીન ઉપર સૂવું પડે છે, માગીને ખાવું પડે છે, કપડાં જીર્ણ શીર્ણ છે, ગમે ત્યાં રહી જવું પડે છે, બોલો સુખી કે દુઃખી? તમે છટકી નહીં જાઓ. સુખી કે દુઃખી? ચલો કાલથી શરૂ કરીએ. સુખી લાગે છે ને, આપણે શરૂ કરીએ કાલથી. બોલો તૈયાર છો? કેમ હાથ જોડે? હવે સુખી થવા નીકળ્યા છો, સુખી થવાનો રસ્તો બતાડ્યો, હવે લેવો નથી? બોલવું સહેલું છે ભાઈ. એ સુખ બચાવવાની ક્ષમતા નથી. સુખ છે તો ગ્રહણ કરો અને કાં તો કબૂલ કરો કે અમને આમાં સુખ લાગતું નથી. ભૂશૈયા ભેક્ષમશનમ જીર્ણમ વાસો વનમ ગૃહમ બધું જ આવું છે અને છતાંય તથાપિ નિસ્પૃહસ્યાહો ચક્રિણોપ્યધિકમ સુખમ, છતાં પણ જેના અંદરથી સ્પૃહા ચાલી ગઈ છે, જેના હૈયામાંથી અપેક્ષાઓ ખરી પડી છે, એ ચક્રવર્તી કરતા પણ વધુ સુખી છે. કોના કરતા? તમે ધારો તો ચક્રવર્તી કરતા પણ વધુ સુખનો અનુભવ કરી શકો, પણ અપેક્ષામાંથી બહાર નીકળો તો, ઈચ્છાઓમાંથી બહાર નીકળો તો, પરતંત્રતામાંથી બહાર નીકળો તો આપણું તો દરેક સુખ. એટલે જ તો લોકો કહે છે સાહેબ હવે પંખા લગાવી દો ને, એસી કરાવો ને, પ્રતિક્રમણ સારી રીતે થાય. એટલે શું પ્રતિક્રમણ સારી રીતે થાય એટલે એનો અર્થ શું? શું અર્થ શું કરવો મારે? જ્યાં હિત શોધવાનું છે ત્યાં સુખની તલાશ કરે, એ ક્યારે ધર્મ સુધી પહોંચશે? જ્યાં પુરુષાર્થ કરવાનો છે ત્યાં પણ પરાધીનતા શોધે, એને ધર્મ કેમ હોય? હા, પરાધીનતા. ધર્મ તો પરાધીનતામાંથી મુક્ત કરવાનો પુરુષાર્થ, અને આપણે ત્યાં પણ આ લઈ આવ્યા. સાહેબ કરો ને બહુ મજા આવે, પછી પ્રતિકોણ થોડા વધારે આવે લોકો. નહીં, પરાધીન છે ભાઈ સુખ. આ અનુકૂળ હોય તે સુખ અને પ્રતિકૂળ હોય તે દુઃખ. આ વ્યાખ્યા આપણી છે ને અધૂરી છે, ખોટી. જેનું પરિણામ સુખ તે સુખ અને જેનું પરિણામ દુઃખ તે દુઃખ. હવે નક્કી કરી લેજો તમારી જાતે કે આપણી પાસે જે સુખ છે એનું પરિણામ સુખ છે કે દુઃખ છે? સંવેગમાગત સંવેગ પામે જીવ. દેશના સાંભળતા 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 એની ભૂમિકા બદલાય, એના મેલ ધોવાય, એને બોધ જાગે અને સંવેગ પેદા. બહુ જ મહત્વનો ભાવ છે સંવેગનો. સંવેગ રંગશાળા એક ગ્રંથ છે, વાંચવા જેવો છે. નામ તો ઘણા સાંભળ્યું. અદ્ભુત ગ્રંથ છે. એની શરૂઆતમાં જ લખ્યું છે આખા દિવસમાં એક વાર પણ જો સંવેગનો ભાવ ન જાગતો હોય ને તો આ બધી ક્રિયાકાંડ જે કરતા હોય ને પડતું મૂકી દેજો. ચોખ્ખું લખ્યું. આ બાહ્ય અનુષ્ઠાન કરીને, આ બાહ્ય કષ્ટો કરીને કોઈ ફાયદો નથી. આખા દિવસમાં એક વખત પણ જો સંવેગનો ભાવ ન જાગતો હોય, એક વાર પણ આ સંસારથી ત્રાસ ન છૂટતો હોય, એક વાર પણ તમારો મુકામ, તમારું મકાન, તમારું સ્થાન જે મોક્ષ છે એને મેળવવાની ઝંખના ન જાગતી હોય, તો આ બાહ્ય અનુષ્ઠાનો, આ બાહ્ય કષ્ટો જે કંઈ પણ તમે ઝેલો છો ને જે કરો છો, તાવિહલેણ કિમિમીણા બજ્જાનુષ્ઠાન, આ બાહ્ય જે અનુષ્ઠાનો કરો છો, જે કષ્ટરૂપ અનુષ્ઠાન છે, જો તમારા ચિત્તમાં સંવેગનો ભાવ ન જાગે તો નિષ્ફળ અનુષ્ઠાનોનો કોઈ મતલબ. બહુ આકરું લાગે છે, ઉતારી પાડ્યા ને આપણને. આપણી પીઠ થાબડવી જોઈએ ને ખરેખર. જ્ઞાનીઓ શું કરવું જોઈએ? શું કરવું? અજ્ઞાનીઓ પીઠ થાબડે, જ્ઞાનીઓ તો ઢંઢોળે ભાઈ. ઢંઢોળવું બધાને આકરું લાગે, પીઠ થાબડે ને તો ગમે. જોજો માંસ ઉડાવે ને ત્યારે પીઠ થપથપાવે અને જગાડે ત્યારે. સુવાડવું હોય, કોઈને સુવાડવો હોય તો પીઠ થપથપાવવાની, અને જગાડવો હોય તો ઢંઢોળવા. તમને શું ગમે? બંને ગમે.
પેલા સુવડાવો. કઠોર થવું જ પડે, સત્ય સમજાવવું જ પડે. સંવેગ પામે અને ધર્મોપાદેયતામ જ્ઞાત્વા સંજાતે છોત્ર ભાવતઃ દૃઢમ સ્વમક્તિમાં આલોચ્ય ગ્રહણે સંપ્રવર્તતે. ધર્મ સમજાય. જોજો 35 માર્ગાનુસારીના ગુણો સમજ્યા, એને જીવનમાં લાવવાનો પુરુષાર્થ જગાડ્યો, અભ્યાસ શરૂ કર્યો. એની પાત્રતા આવે પછી દેશના, અને દેશના સાંભળતા 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 સત્ય સમજાય પછી ધર્મનો સ્વીકાર. ક્યારે ધર્મ થાય? આપણો જન્મથી જ લઈને આવ્યા છે ને ધર્મ. ધર્મના સર્ટિફિકેટ બધાય પાસે છે. જેને જે મન થાય તેને તે ધર્મ ગમે ત્યારે કરી શકાય. કરી શકાય ને? સાચું કહું છું, ક્વોલિફિકેશન નાખવું જોઈએ. હવે ક્વોલિફિકેશન ફરજિયાત કરવું જોઈએ. ભાઈ આટલું ક્વોલિફિકેશન હોય એને જ માસક ક્ષમણ કરવાનું, એને જ સિદ્ધિ તપ કરવાનું, એને જ સામાયિક કરવાની, એને જ પૂજા કરવાની, એને જ ઉપધાન. હા, ઉપધાન, યાત્રા, કોઈ પણ ધર્મનું અનુષ્ઠાન તમારે પાસ કરવું પડશે પરીક્ષા, એ પછી જ તમને પ્રવેશ મળશે. તો આપણે કાંઈ કરવું જ નથી. હો, સાચું કહું છું, કરવું જ નથી આપણે કાંઈ, મૂકવું પડતું. જુઓ તમે, ધર્મની ઉપાદેયતા હવે એના હૈયામાં વસે. આટલો માર્ગાનુસારીના ગુણોનો અભ્યાસ કર્યા પછી, આટલી દેશનાથી ભાવિત થયા પછી ધર્મ ઉપાદેય લાગે. આપણને તો આટલો ધર્મ કર્યા પછી પણ ધર્મ ઉપાદેય લાગે છે. ધર્મ જ કરવા જેવો છે અને બાકીનું બધું જ છોડવા જેવું છે એવું લાગે છે. ધર્મોપાદેયતામ જ્ઞાત્વા, ધર્મ એ જ હવે ઉપાદેય છે એવું જાણીને દૃઢમ સ્વશક્તિમાં આલોચ્ય, પોતાની શક્તિનો વિચાર કરે. જોજો, જ્ઞાનીઓ ક્યારેય શક્તિની ઉપરવટ કરવાની પ્રેરણા કરતા જ. શક્તિની આલોચના, શક્તિનું ચિંતન અનિવાર્ય છે, હોવું જ જોઈએ. તમે તમારી તમામ શક્તિ વિચાર કરો, કારણ કે એકવાર પગલું મૂક્યા પછી પાછા નથી હટવાનું, પીછે હટ નથી કરવાની. ઉલ્લાસમાં થઈ તો જાય, ઉત્સાહમાં આવીને બધું કરી તો લેવાય, પણ માણસ વિવેક ન કરે ને એટલે પસ્તાવો જાગે, એટલે દુર્ભાવ જાગે, ધર્મ છૂટી જાય અને એવો છૂટે કે ભવો ભવ માટે દુર્લભ. એટલે કહે છે સ્વશક્તિમાં આલોચ છે, પોતાના શક્તિનો વિચાર પહેલો કરવાનો. ગ્રહણે સંપ્રવર્તતે, શક્તિનો વિચાર કરી અને પછી મારે ધર્મ કેવો અને કેટલો ગ્રહણ કરવો એની ચિંતન કરીને તૈયાર થાય. યોગ્યો એવં વિદઃ પ્રોક્તો જિનૈ પરહિતોદ્યતે ફલ સાધન ભાવેન નાતોન્ય પરમાર્થતઃ. પરહિતમાં જેમનો સતત પુરુષાર્થ, જેમનો ઉદ્યમ હંમેશા પરના હિતનો જ રહ્યો છે, એવા તીર્થંકર પરમાત્મા હોય, એવા જિનેશ્વર ભગવંતોએ આવા જીવને ધર્મ સ્વીકારવાને યોગ્ય ગણ્યો છે. હા, અહીં ચોખ્ખી ના પાડી છે, તું કોઈની પરીક્ષા કરતો નહીં, તું કોઈની અંદર ઊંડો ઉતરતો નહીં, તારે તારી પરીક્ષા કરવાની. ભાઈ ધર્મની પાત્રતા મારામાં ખરી, ધર્મ સ્વીકારવાની, ધર્મ આરાધવાની, કારણ કે ધર્મ એ માત્ર ક્રિયા નથી, ધર્મ એ જવાબદારી પણ છે. જવાબદારી છે. અણસમજુ હોય, જે ગંભીર નથી આ પદાર્થ પ્રત્યે, એને ક્યારેય સુપ્રત ન કરાય. તમારો 5 વર્ષનો બાબલો રમતો હોય અને તમારે બહાર જવું હોય તો તમારું જોખમ એને હોપીને જાઓ? હે નહીં? કેમ? શું વાંધો? તમારો દીકરો છે, શું વાંધો છું એમ તમે કહો એને, ભાઈ આમાં પૈસા છે, સાચવ. એનું ધ્યાન રમતમાં જ હોય, એને એની ગંભીરતા ન હોય, એને જવાબદારીનું ભાન ન હોય,
એનું મન શેમાં હોય? પહેલા શું કરવું પડે? એના મનને બદલવું પડે. પહેલા એની અંદર સમજણ પેદા કરવી પડે, પહેલા એની અંદર ગંભીરતા પેદા કરવી પડે, પહેલા જવાબદારીનું ભાન પેદા કરવું પડે, અને પછી કશુંક સોંપી શકાય. આપણે તો જન્મ્યો ત્યારથી સોંપી દીધું. હાલ આવતો રે ઉપદાન કર, 6 વર્ષે ને 8 વર્ષે ને. જે તપ, જે આરાધના આખા જીવનમાં ફક્ત એકવાર કરી શકાય, એ આરાધનાને પણ આપણે એવી અવસ્થામાં કરાવી દઈએ છીએ, એને ભાન જ ન હોય, એને બોધ જ ન હોય, એને આનંદ જ ના. હવે શું? આખી જિંદગીમાં એ 47 દિવસની વિરતિ અને વિરતિનો આનંદ એ ક્યારે દિવસ માણી શકવાનો? ક્યારે એને સમજી શકવાનો? ક્યારે અનુભવી શકવાનો? નહીં. પણ અમારે તો રેકોર્ડ કરવા નીકળ્યા છે ને, આપણે કરવાની, તોડવા. હા, બ્રેક. આપણને રેકોર્ડ બ્રેકમાં રસ. તદ્દન વાહિયાત લાગે ને એવી આપણી ચેષ્ટાઓ છે. તદ્દન બિનજવાબદાર લાગે એવી આપણી પ્રવૃત્તિ છે. ભલે ધર્મના નામે, ભલે શાસન પ્રભાવના નામે કરતા હોય, સમજણ તો પેદા કરો. એક તપનું પચકાણ આપવું છે ને, તો તપની સમજણ આપવી જોઈએ. પ્રતિક્રમણ કરાવવું છે તો પ્રતિક્રમણની સમજણ આપવી જોઈએ. સામાયિક કરાવવું છે તો સામાયિકની સમજણ આપવી જોઈએ. અરે ધારો કે કરાવો, પણ કરાયા પછી તો આપો. એનો વિકાસ થાય, એ સામાયિકને સમજે, એ ધર્મની જવાબદારીનું ભાન એને થાય. એની જવાબદારી કોની? કોની જવાબદારી? હું તમને ઉપવાસ કરાવી શકું, હું તમને તપ નથી કરાવી શકું. તપ તો ધર્મનું નામ છે ભાઈ. તપ પુરુષાર્થ છે. એ ભૂખ્યા રહેવાનું નામ તપ નથી. તમે 30 દિવસ ભૂખ્યા રહો, એને તપ કહીશું? તપ તો પુરુષાર્થ છે, જેમાં રોજ આનંદ વધતો જાય, પ્રસન્નતા વધતી જાય, ઉલ્લાસ વધતો જાય, રોમાંચ વધતો જાય, એનું નામ તપ છે. ત્યાં વ્યવસ્થાઓ ન થાય. કોને બોલાવવા, કોને નહીં બોલાવવા, જમણવારમાં શું કરવું, પાણું ક્યાં રાખવું, એસી હોલ રાખવો પડશે, ફલાણું રાખવું પડશે, ઢીકણું રાખવું પડશે, આટલું આમ કરવું. આખો અડધો તપ તો એમાં જ જાય. શેમાં જાય? વ્યવહારોમાં. માંડ 30 દિવસ તમે કાઢ્યા, માંડ 40 દિવસ તમે કાઢ્યા, આખી જિંદગીમાંથી આટલો ભાગ એમાં પણ બીજાને આપી દેવા, એ પણ તમારું પોતીકું નહીં. સમજણ આપવી પડે ભાઈ. આ જવાબદારી સમજાવવી પડે. યોગ્યો એવં વિધા પ્રોક્ત. આટલી પ્રક્રિયામાંથી પસાર થાય ત્યારે જીવ ધર્મ પામવાને યોગ્ય બને. કારણ કે જે યોગ્ય હોય ને એ ધર્મ ગ્રહણ કરે તો એના માટે ધર્મનું ફળ પ્રાપ્ત. યોગ્ય જીવ ન હોય, પાત્ર જીવ ન હોય ને, એ ધર્મ પામીને પણ પોતાનું નુકસાન કરી. ગમે તેવી સારી દવા હોય ડોક્ટર સાહેબ, ગમે તેને આપી શકાય? એ જીવની પાત્રતા પ્રમાણે જ એની તાસીર શું છે, એના શરીરની પ્રકૃતિ શું છે, એનો વિચાર કરીને જ દવા. એ કેટલું સહન કરી શકશે એટલું જ અપાય. એના આરોગ્યને નજરમાં રાખીને અપાય. ધર્મ પણ આરોગ્યનું સાધન છે, આત્માના આરોગ્યનું સાધન છે, અને એનું આરોગ્ય વધે ને એ રીતે ધર્મ અપાય. હજી પચાવવાની ક્ષમતા ન હોય અને એકાએક તમે મોટો ધર્મ આપી દો, મોટી આરાધના આપી દો, નુકસાન થઈ. ફલ સાધન ભાવે ન. કારણ કે એવા જીવો, યોગ્ય જીવો ધર્મ ગ્રહણ કરે તો એના ફળ સુધી પહોંચે, એનું ફળ પામે. ધર્મ ગ્રહણ કરવાને યોગ્ય કોણ છે એની વાત કરી, અને હવે એને આપવાનો વિધિ શું છે એનું વર્ણન છે, અને એનું શું સ્વરૂપ છે. અધિકાર વર્તન.